છોટાઉદેપુરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની જગ્યાએ ગાયો ફરતી નજરે પડી છે। હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રખડતા શ્વાન અને ગાય નજરે પડતા દર્દીઓને ભારે હાલાકી। તો છોટાઉદેપુરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં રખડતા ઢોર અને શ્વાનનો ત્રાસ જોવા મળ્યો। હોસ્પિટલના ઓપીડી રૂમ અને લેબ રૂમ પાસે ગાયો ફરતી નજરે પડી છે। ગાયો અને શ્વાનના ત્રાસથી દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે હોસ્પિટલમાં બંદાસ્ત ગાયો ફરે છે અને કમ્પાઉન્ડમાં રખડતા શ્વાન ફરે છે કે જેને લઈને દર્દીઓને કે અન્ય કોઈને ઈજા પહોંચાડે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। સિક્યુરિટી ગાર્ડ મૂકે તેવી લોક માંગ ઉઠી છે। અહીંયા જે સિવિલ હોસ્પિટલ છે છોટાઉદેપુરમાં, એમાં અંદર ગાય ફરે છે, કૂતરા ફરે છે, બરાબર। કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ નથી અહીં દેખરેખ માટે। તે ગાય કોઈને નુકસાન પહોંચાડે, મારી દે, એની જવાબદારી કોની? અહીંયા ખરેખર સિક્યુરિટી ગાર્ડ દેખરેખ માટે મૂકવો જરૂરી છે। શું નામ? પઠાણ અસલમ ખાન।